CAA એટલે કે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ આના લઈને રૂલ આવી ગયા છે અને આ રૂલને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તો વાત કરતા જ હોય છે, પરંતુ આ બાબતે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વાત કરી કે CAA શું છે અને શા માટે નાગરિકત્વ છીનવી લેવું એ આ કાયદાનો ઉદ્દેશ નથી. આ કાયદો એ પાકિસ્તાન અને બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનમાં હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી ધર્મના શરણાર્થીઓને એ નાગરિકત્વ આપવામાં, પરંતુ આનાથી કોઈનું બી ફરી હું કહું છું નાગરિકત્વ છીનવાનો આ કાયદાની અંદર કોઈ બી પ્રકારનો વિકલ્પ કે કોઈ બી પ્રકારનો પ્રાવધાન કરવામાં આવ્યું નથી. આ કાયદો માત્ર ને માત્ર પીડિત લોકોને ન્યાય કરવા માટેનો કાયદો છે અને તમને સૌ લોકોને જે વર્ષો વર્ષથી રાહ જોતા હતા અને મોદીની ગેરંટી જે હતી એ ગેરંટીના ભાગરૂપે આપ સૌ લોકોને ફરી એકવાર પોતાના પરિવારજન જોડે ભારતીય નાગરિક બનવાનો જે અવસર પ્રાપ્ત થવાનો છે તે બદલ હું આપ સૌ લોકોને ખૂબ